की कोई भी नई चीज की शुरुआत स्वीट से होती है। तो चलो आज बनाते हैं ड्राई कोकोनट एंड रोज लड्डू विदाउट फ्लेम। तो चलो बनाते हैं। તો આજે આપણે બનાવીશું રોઝ કોકોનટ લડ્ડુ ગેસ અને ચાસણી વગર। તો તેના માટે જોઈશે 1 વાટકો ટોપરાનું ખમણ, અડધો વાટકો પીસેલી ખાંડ, અડધો વાટકો મિલ્ક પાવડર અને થોડુંક દૂધ। તો સૌ પ્રથમ ટોપરાને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ પાવડર અને મિલ્ક પાવડર એડ કરી અને થોડું દૂધ નાખતા જવાનું છે અને એક ડો બનાવવાનું છે। ડોને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે। એક પાર્ટમાં રોઝ એસન્સ અને ફૂડ કલર એડ કરી અને ડો બનાવવાનું છે। અને ત્યારબાદ એક પોલિથીન ઉપર વ્હાઈટ ડોને સ્પ્રેડ કરી ત્યારબાદ તેની ઉપર રેડ કલરના ડોને સ્પ્રેડ કરવાનું છે અને થોડીક વાર ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેવાનું છે। ફ્રીઝમાં સેટ થયા બાદ તેના વિડીયોમાં બતાવ્યા મુજબ લાડવા વાળવાના છે। તો લાડવા તૈયાર છે। લાડવા તૈયાર થઈ ગયા પછી તેની ઉપર ટોપરાનું ખમણ વભરાવવાનું છે। તો તૈયાર છે આપણા રોઝ કોકોનટ લડ્ડુ। મેક ઇટ એન્ડ એન્જોય। Wow, Mama, it's so yummy.